હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। એવું બન્યું કે ઓનલાઈન યુટ્યુબમાં બધા ખોળીને થાકી ગયા કે નવી ચોપડી બદલાઈ કોમ્પ્યુટરની, એના પાઠો ક્યાંય મળતા નથી। તો યુટ્યુબ પર તમને એ બહુ ટેન્શન હતું, તો એના પાઠો હું લઈને આવી ગયો છું, બરાબર। વન બાય ક્રમિક પહેલો પાઠ, બીજો પાઠ, અત્યારે વાત કરવાના છે આપણે ત્રીજો પાઠ, જેનું નામ છે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય, પ્રકરણ નંબર 3, ધોરણ 9 કોમ્પ્યુટરનું પાઠ્યપુસ્તક, બરાબર। હવે એની વાત કરીશું, આખા જેટલા પણ સવાલો છે એને સોલ્વ કરીશું। એમાં ટૂંકા પ્રશ્નો હોય, નિબંધાત્મક હોય, ખાલી જગ્યા હોય કે વિકલ્પો હોય, A to Z ફિનિશ એટલે ફિનિશ એક જ વિડીયોમાં, બરાબર। આપણે વધુ વાત ના કરતા સીધા ક્વેશ્ચન બાજુ જતા રહીએ। અહીંયા આપણે કુલ જેટલા બી ક્વેશ્ચન છે, અહીંયા પહેલો ક્વેશ્ચન શું છે? ઓપરેટિંગ સિસ્ટમ શું છે? ઓપરેટિંગ સિસ્ટમના હેતુઓ જણાવો। તમને એવું લાગતું હશે કદાચ કે સર અમે એટલો ટાઈમ નથી ફાળવી શકતા, તો આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, એ રીતે હું ગોઠવું છું, બરાબર। હા, થોડું તમને લાઇટ કરીને તમે તમારી રીતે જોઈ શકો છો। હવે ઓપરેટિંગ સિસ્ટમ એટલે એને શોર્ટ શું કહેવામાં આવે છે? OS તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। ઓપરેટિંગ સિસ્ટમ એ કોમ્પ્યુટર હાર્ડવેર અને યુઝર એટલે કે વપરાશકર્તા જે યુઝર છે વચ્ચેનો એક ઇન્ટરફેસ છે, વચ્ચેનું એક જોડાણ છે, એક બ્રિજ છે તરીકેનું કાર્ય કરતો પાયાનો સિસ્ટમ સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે કોમ્પ્યુટર સિસ્ટમનું સમગ્ર સંચાલન અને નિયંત્રણ કરે છે, બરાબર, જેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે। એ સોફ્ટવેર તો છે, પણ એક એવું સોફ્ટવેર છે કે જે એવું પાયાનું છે કે એને હટાવી દેવામાં આવે તો એ હાર્ડવેર કામ જ ના કરે, બરાબર, એવું છે, બરાબર। એના મુખ્ય હેતુઓ શું છે? તો યુઝર ઇન્ટરફેસ પૂરું પાડવું છે, એટલે કે જે જોડાણ છે એ પૂરું પાડવું છે, વપરાશકર્તા સરળતાથી કોમ્પ્યુટર સાથે સંવાદ સાધી શકે તે માટે માધ્યમ પૂરું પાડવાનું છે, સંસાધન વ્યવસ્થાપન એટલે કે CPU છે, રિસોર્સ મેનેજમેન્ટ કહેવાય, જેને CPU, મેમરી, સ્ટોરેજ અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જેવા ડિવાઇસ હાર્ડવેર સંસાધનોનું યોગ્ય વિભાજન અને નિયંત્રણ કરવાનું છે, પ્રોગ્રામ અમલીકરણ એટલે કે એપ્લિકેશન સોફ્ટવેર યોગ્ય રીતે ચાલે તે માટે પ્લેટફોર્મ અનુકૂળ વાતાવરણ પૂરું પાડવું છે, અને એના પછી છે સુરક્ષા અને વિશ્વસનીયતા, સિસ્ટમ ડેટા સુરક્ષિત રાખવી અને પ્રોગ્રામ વચ્ચે કોઈ સંઘર્ષ ન થાય તેનું ધ્યાન રાખવું, બરાબર। એના પછી આપણે નેક્સ્ટ આગળ વધીશું। કમ્પ્યુટર સિસ્ટમની સ્તરબદ્ધ રચના સમજાવો, તેમાં ઓપરેટિંગ સિસ્ટમની ભૂમિકા જણાવો। હવે કોમ્પ્યુટર સિસ્ટમ છે એની અંદર મુખ્યત્વે 4 સ્તરોની અંદર વહેંચાયેલી હોય છે। શું છે? હાર્ડવેર છે, ઓપરેટિંગ સિસ્ટમ છે। હવે હાર્ડવેરની અંદર શું આવે છે? તો હાર્ડવેરની અંદર CPU આવી જાય છે, રેમ, હાર્ડ ડિસ્ક, કીબોર્ડ, માઉસ અને ભૌતિક સાધનો એટલે કે મોનિટર છે, આ બધી જ વસ્તુ આવી જાય છે। તમે એમાં સ્પીકર પણ એડ કરી શકો છો, બરાબર, જે હાર્ડવેરની અંદર ટચ કરી શકાય ને રિપેર કરી શકાય બધા સાધનો। ઓપરેટિંગ સિસ્ટમ છે, એ ઓપરેટિંગ સિસ્ટમ છે એ OS લેયર કહેવામાં છે, હાર્ડવેરની બરાબર ઉપરનું સ્તર જે હાર્ડવેરથી સીધું સંચાલન કરે છે, હાર્ડવેરને સીધું સંચાલન કરે છે, એવું બીજું સ્તર છે જેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવાય છે। સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર। હવે સિસ્ટમ અને એપ્લિકેશન સોફ્ટવેર શું થયું? તો આપણે વાત કરીએ એપ્લિકેશન સોફ્ટવેર એ સિસ્ટમની સાથે જોડાયેલા છે, બરાબર, એટલે કે વર્ડ પ્રોસેસિંગ છે, વેબ બ્રાઉઝર છે, ગેમ છે, આ બધા આપણે ડિફોલ્ટ હોય છે। તમે ફોન લો છો ને સ્માર્ટફોન, તો એની અંદર પણ ડિફોલ્ટ એપ્લિકેશન હોય છે કે જેને રિમૂવ કરી શકાતી નથી, એ સોફ્ટવેર સાથે આપેલી હોય છે। એવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થાય ને તેની સાથે ઘણી એપ્લિકેશનો સાથે હોય છે, બરાબર, એ એપ્સની વાત કરી છે। વપરાશકર્તા છે એટલે કે યુઝર, કોમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિ। ઓપરેટિંગ સિસ્ટમની ભૂમિકા શું છે? તો OS મધ્યસ્થથી સ્તર તરીકે રહીને હાર્ડવેરની જટિલ કામગીરીને છુપાવે છે, બરાબર, એટલે કે હાર્ડવેર છે એ ક્યાં માહિતી લઈ જાય છે ને શું કરે છે ને કેટલી પ્રોસેસ કરે છે ને ક્યારે રિપ્લાય આવે છે, બધી માહિતી એક ચોરસ ડબ્બાની અંદર જ પેક કરી દેવામાં આવે છે, બરાબર। અને એના પછી શું છે? તો અને એપ્લિકેશન સોફ્ટવેર વપરાશકર્તાને હાર્ડવેર સંસાધનોનો સીધો અને સરળ ઉપયોગ કરવાની સુવિધા આપે છે, અને તે શું કરે છે કે એપ્લિકેશન તમે નાખો તો એ બીજા જે એ એપ્લિકેશનને લગતી કામગીરી છે ઇઝીથી યુઝ કરી શકાય એની ફેસિલિટી પૂરી પાડે છે। ત્રીજો પ્રશ્ન છે, આપણે શા માટે એમ કહીએ છીએ કે ઓપરેટિંગ સિસ્ટમ એક રિસોર્સ મેનેજર છે, બરાબર, એટલે કે એક બેઝિક પાવરફુલ માણસ છે એવો આખા એને સંચાલન કરનારો। ઓપરેટિંગ સિસ્ટમને રિસોર્સ મેનેજર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના કમ્પ્યુટરના તમામ ભૌતિક અને તાર્કિક સંસાધનોનું વ્યવસ્થિત સંચાલન કરે છે, સુવ્યવસ્થિત। કયા પ્રોગ્રામને કેટલા પ્રોસેસર એટલે સમય આપવો તે નક્કી કરે, કોણ નક્કી કરે છે? CPU કરે છે પ્રોસેસ માટે। કયા પ્રોસેસને કેટલી મેમરી ફાળવવી, બરાબર, એના માટેનું એ હોય છે। તમને કદાચ ખબર હોય કે અમુક
એપ્લિકેશન કે ગમે તે હોય તે અમુક પ્રકારની મેમરીની અંદર ઉપડી જતી હોય છે અને અમુક પ્રકારની એપ્લિકેશન હોય જે હેવી હોય કે ઓનલાઈન ગેમિંગ કે આવી એની અંદર મેમરી એટલે કે રેમ વધારે જોઈતી હોય છે, એની કેપેસિટી હેવી જોઈતી હોય છે. આવું છે. ઇનપુટ આઉટપુટ સાધનો છે કોઈ વચ્ચે સંઘર્ષ ન થાય તે માટે એની ફાળવણી કરવામાં આવે છે. બરાબર, એટલે કે ઇનપુટ એટલે કે અંદર મોકલવાવાળા અને બહારવાળા બધા અલગ હોય છે. ફાઇલો અને ફોલ્ડર સ્ટોરેજના સંસાધનોનું વ્યવસ્થાપન કરે છે અને જેથી સંસાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે. હવે એના પછી નેક્સ્ટ આપણે ચોથો સવાલ છે, સેલ શું છે, તેનો હેતુ અને ઉપયોગ જણાવો. હવે આ પ્રશ્ન તમારો ક્યાંનો આવ્યો? તો આપણો પ્રશ્ન અહીંયા આપણે સોફ્ટવેર વિશે વાત કરીએ છીએ એટલે સેલ આ કહેવાય. જ્યારે આમ CELL સેલ થઈ જાય ને તો એક્સેલનો સેલ કહેવાય. કયો? એક્સેલનો સેલ. બરાબર, આ સેલ શાનો છે? તો સેલ એ ઓપરેટિંગ સિસ્ટમનું સૌથી બહારનું લેયર છે જે વપરાશકર્તા સાથે સીધો સંવાદ સાધે છે. બરાબર, એનો ઉપયોગ શું છે? તે વપરાશકર્તા પાસેથી આદેશો એટલે કે કમાન્ડ ઇનપુટ આઉટપુટ સ્વીકારે, તેનું વિશ્લેષણ કરે છે અને તેને કર્નલ સમજી શકે તેવા આદેશોમાં ફેરવીને આપે છે. આપણે જે બટન્સ દેખીએ છીએ ને ઓપરેટિંગ સિસ્ટમ એ કરીએ છીએ જ્યારે ત્યારે, અને એની અંદરથી આપણે માની લો સ્ટાર્ટ પર જે ક્લિક કરીએ કે જ્યાં પણ ક્લિક કરીએ તો ત્યાંથી ઉપર જઈએ છીએ અને મેનુ બારમાં આ જે બધી પ્રોસેસ થાય છે ને એ વાળું છે. કર્નલ ફાઇલ એટલે મેન ફાઇલ કહેવાય. કોમ્પ્યુટરની કઈ મેન લીડર બોસ, એ કોમ્પ્યુટરનો રાષ્ટ્રપતિ કહી શકાય. સેલના મુખ્ય બે પ્રકાર છે. CLI એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ, એટલે કે તમે કમાન્ડ લાઇનથી ઓનલી કમાન્ડથી કોમ્પ્યુટરની જોડે જોડાઈ શકો છો. આવ્યું જે છે કયા છે? બેઝ શેલ, ડોસ પ્રોમ્પ્ટ. હવે તમને એક વાત કહી દઉં કે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર દેખાય છે તો ટર્મિનલ છે એ પણ આ પ્રકારનું કામ કરે છે. બરાબર, તો પછી GUI શું છે? તો ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ એટલે કે ગ્રાફિક્સ દ્વારા તમે જોડાવ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, જીનોમ છે, આપણી એપલ છે, એન્ડ્રોઈડ છે, આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમો તમે ચિત્ર જુઓ અને એની પર ક્લિક કરો છો. વાસ્તવમાં કોઈ ફાઇલ હોય છે એને તમે જોઈ શકો છો અને એને ઓળખી શકો છો એવું છે. બરાબર, કમાન્ડમાં એને પરફેક્ટ ફાઇલ નહીં મારવું પડે તો જ પકડી શકાય, બાકી ફાઇલ નથી પકડાતી. બરાબર, આપણે આગળ વધીશું. કર્નલ શું છે અને તેનો મહત્વપૂર્ણ કાર્ય જણાવતો. કર્નલ એ ઓપરેટિંગ સિસ્ટમનો હાર્દ છે. બરાબર, કમ્પ્યુટર શરૂ થાય ત્યારે મેમરીમાં લોડ થાય છે અને સિસ્ટમ બંધ થાય ત્યાં સુધી સક્રિય રહે છે એવા પ્રકારની એક ફાઇલ છે. મહત્વપૂર્ણ હાર્ડવેર સાથે સીધો સંવાદ ધરાવે છે. હાર્ડવેરનું સીધું નિયંત્રણ કરે છે, પ્રોસેસ મેનેજમેન્ટ કરે છે, નવી પ્રોસેસ બનાવી, શેડ્યુલને અમુક જે રદ કરવી, બરાબર, મેનેજ કરવી, આ બધું છે. પછી મેમરી મેનેજમેન્ટ એટલે કે રેમમાં મેમરીની ફાળવણી અને મુક્તિનું સંચાલન, ઇનપુટ આઉટપુટ ઉપકરણ વ્યવસ્થાપન એટલે કે પ્રિન્ટર, ડિસ્ક, કીબોર્ડ જેવા ઉપકરણો સાથે સીધી આપલેનું કામ કરે છે. સિસ્ટમ સુરક્ષા અને એરર હેન્ડલિંગ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યા છેલ્લું છે, કેમ કે આ ફેસ જે કમ્પ્યુટર વિશે જાણતા હશે ને એમને ખબર છે આ ફેસ બધાને બહુ સામનો કરવો પડે. પ્રોગ્રામ્સને એકબીજાની મેમરીમાં દાખલ કરતા અટકાવવા. બરાબર, પછી મલ્ટી પ્રોગ્રામિંગ શું છે? તો મલ્ટી પ્રોગ્રામિંગના ફાયદા શું છે? મલ્ટી પ્રોગ્રામિંગ એક મુખ્ય રેમમાં એક સાથે એક કરતાં વધુ પ્રોગ્રામ રાખીને CPUને સતત કાર્યરત રાખવાની પદ્ધતિ મલ્ટી પ્રોગ્રામિંગ કહે છે. જ્યારે એક પ્રોગ્રામ ઇનપુટ આઉટપુટ ઓપરેશનની રાહ જોતો હોય ત્યારે CPU તરત જ બીજા પ્રોગ્રામનો અમલ શરૂ કરી દે છે. એટલે કે તમે વિડીયો જોતા હોય ને તમને એમ ઈચ્છા થઈ જાય કે ચલો મારે પ્રિન્ટ કાઢી દેવી છે તો તમે પ્રિન્ટ આપશો તો એ બધું કામ આ મલ્ટી પ્રોગ્રામિંગ કોમ્પ્યુટર કરી શકે છે. પણ આ રેમને પણ એની અંદર ભાગ છે. એક બીજું છે CPUનો ભાગ છે અને એથી આગળ જશો તો CU કંટ્રોલ યુનિટનો ભાગ છે. બરાબર, એ હાર્ડવેરની વાત આવી જાય ત્યાં. CPUના વપરાશમાં વધારો એટલે કે જે CPUનો નિષ્ક્રિય સમય નહિવત જાય છે. એટલે કે CPU શું છે કે હમણાં હું વિડીયો ચલાવી દઉં ને પછી પ્રિન્ટ કાઢીશ એવું કહી દે, એવું માણસ કહી દે, બાકી કોમ્પ્યુટર નાખે. બરાબર, એટલે બચી જાય સમય. સિસ્ટમ પછી થ્રુપુટ વધે છે એટલે કે સિસ્ટમ આપેલ સમયગાળા કરતાં પણ વધુ કાર્યો કરી શકાય છે કે તમારે આટલા સમયમાં આટલું કામ પૂરું કરવાનું, એના કરતાં વધારે કાર્યક્ષમતામાં સુધારો થાય છે અને બેસ્ટ એ કરી શકાય છે. ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે? હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આપણે શું કહેવાય ઓનલાઈન એકબીજાને લેવડ દેવડ કરે ને આ મલ્ટી પ્રોગ્રામનું એક વિસ્તૃત રૂપ છે કે જેમાં CPUનો સમય દરેક પ્રોસેસ અથવા યુઝર વચ્ચેનો ખૂબ જ નાના સમયગાળામાં વહેંચાય છે. બરાબર, પ્રોસેસર વારાફરતી દરેક પ્રોસેસને
થોડો સમય ફાળવે છે અને એટલી ઝડપથી પ્રોસેસ સ્વિચ કરે છે કે દરેક વપરાશકર્તાને લાગે છે કે સમગ્ર કમ્પ્યુટર ફક્ત તેના માટે જ સમર્પિત છે, બરાબર, તે એવું લાગે છે, બરાબર. આ ટાઈમ શેરિંગ છે, વ્યક્તિને ટાઈમ પૂરો પાડે છે અને એનું મેનેજમેન્ટ છે. પછી એના પછી છે તેનાથી પ્રતિભાવ ઉત્તમ મળે છે અને મલ્ટી યુઝર વાતાવરણ પણ શક્ય બને છે. હવે અહીંયા પછી આપણે અહીંયા જઈશું ડેસ્કટોપ અને સર્વર ઓપરેટિંગ સિસ્ટમની તુલના છે, એટલે કે આપણે તુલનાની વાત આવીએ એટલે એને કમ્પેરિટ એકબીજાની એ કરવાની થાય છે, બરાબર. પણ અહીંયા વાત શું છે કે આને આપણે તફાવત કેવો હશે ને તમે તો પણ કહી દઈ શકો. હેતુની દ્રષ્ટિએ દેખવા જઈએ તો હેતુની દ્રષ્ટિએ ડેસ્કટોપ કોમ્પ્યુટર છે વ્યક્તિગત ઉપયોગ માટે અને ડેસ્કટોપ એપ્લિકેશન છે એ એના માટે બેસ્ટ છે. જ્યારે સર્વર ઓપરેટિંગ સિસ્ટમ કેવી છે તો નેટવર્ક પર બહુવિધ યુઝર્સને સેવાઓ આપીને સંસાધનો પૂરા પાડવાના. યુઝર ઇન્ટરફેસ એટલે કે સીધો કોન્ટેક્ટમાં સરળ, આકર્ષક અને યુઝર ફ્રેન્ડલી હોય છે. ગ્રાફિક્સના કારણે એક સીધો વ્યક્તિ, જ્યારે આની અંદર એવું નથી હોતું, આમાં થોડું અઘરું. કાર્યક્ષમતા માટે ઘણીવાર કમાન્ડ લાઇનનો પણ ઉપયોગ કરવો પડતો હોય છે, બરાબર. એટલે કે તમારે સર્વર સાથે સીધી કનેક્ટ થવું હોય ને તો ઘણી વખત કમાન્ડ લાઇન વાપરો ત્યારે એ થતું હોય છે. હવે કમાન્ડ લાઇનની વાત આવે એટલે હું બીજી વાત મારા મગજમાં આવી ગઈ હતી પણ એવું અહીંયા અત્યારે બોલાય એવી નથી. હાર્ડવેર સપોર્ટ શું છે કે સામાન્ય રેમ છે, બરાબર. સામાન્ય રેમ છે, મર્યાદિત પ્રોસેસર્સ અને સ્ટોરેજ, બરાબર છે, એ એના માટે હોય છે. અને જ્યારે વિશાળ રેમ છે, મલ્ટીપર્પઝ, આનું બધું ઇઝી હોય છે ડિવાઇસો અને આના હેવી હોય છે, બરાબર, એવું છે. વિશ્વસનીયતા, સામાન્ય સ્થિરતા અને રિબૂટની જરૂર પડી શકે છે અને રિબૂટ ફરી ચાલુ કરવાનો. પણ આ કેવું હોય છે, એક વખત ચાલુ કર્યું તો 24 કલાક ચાલતું હોય છે કમ્પ્યુટર, એવા પ્રકારના કમ્પ્યુટર હોય છે, બરાબર. એને સર્વરની અંદર એડ કરી શકાય છે. ઉદાહરણો દેખવા જઈએ તો વિન્ડોઝ 10 છે, 11 છે, મેક ઓએસ, ઉબુન્ટુ છે, ડેસ્કટોપ છે. હવે જ્યારે વિન્ડોઝ સર્વર છે, રેડ હેટ છે, એક્સપીરિયન્સ છે, લિનક્સ છે, ઉબુન્ટુ સર્વર છે, આ બધા સર્વર ઓપરેટિંગ સિસ્ટમ છે, બરાબર. અત્યારે વાત કરીએ તો વિન્ડોઝ વધારે વપરાય છે એન્ડ લિનક્સ વધારે વપરાય છે. આ રેડ હેટ ને એ બધા પણ છે. રેડ હેટ એ સિક્યુરિટીમાં ખતરનાક છે પાછો. હવે પાછા આપણે આગળ વધીશું. સર્વર ઓપરેટિંગ સિસ્ટમના ટેકનિકલ લક્ષણો શું છે તો સર્વર ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય ટેકનિકલ લક્ષણો નીચે મુજબ છે. થોડું ઝૂમ કરી દો, તમે આને જોઈ શકશો એવું લાગે છે. તો એને દેખવા જઈએ તો મલ્ટી યુઝર અને મલ્ટીટાસ્કિંગ, એક સાથે હજારો ક્લાયન્ટ વિનંતીઓ પર પ્રતિક્રિયા કરવાની ક્ષમતા હોય છે. ઉચ્ચ અને બીજું છે ઉચ્ચ વિશ્વસનીયતા અને અપટાઈમ છે એવી છે, એટલે કે સિસ્ટમ ક્રેશ થયા વગર વર્ષો સુધી સર્વર છે ચાલી રહે છે, બરાબર. અને ક્લસ્ટરિંગ અને લોડ બેલેન્સિંગ, એટલે કે એની પર જે વર્ક આવે છે એ વર્કલોડને બહુવિધ સર્વર વચ્ચે વહેંચી લે છે. અને મજબૂત સુરક્ષા, એની સિક્યુરિટી ખતરનાક હોય છે. અને ઓથોરાઇઝેશન, એટલે કે કોઈ એક વ્યક્તિ એનો શું કહેવાય લીડર હોય છે, બરાબર, ઓનર હોય છે, એ સિક્યુરિટીને સંચાલન કરવાવાળો. સેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ, એટલે કે ડેટા બેકઅપ અને યુઝર એ બધું એની અંદર હોય છે કે સર્વરની અંદર જે ડેટા હોય એમાં પડી નથી રહેતા, એને બેકઅપ બીજી જગ્યાએ લઈ લેવામાં આવતા હોય છે. ઓપરેટિંગ સિસ્ટમના પ્રશ્ન 10મો, ઓપરેટિંગ સિસ્ટમના મુખ્ય કાર્યોની યાદી આપો, બરાબર. તો ઓપરેટિંગ સિસ્ટમ અહીંયાથી તમે આને સ્ક્રીનશોટ પાડી શકો છો. પાયાના કાર્યો નીચે મુજબ છે. પ્રોસેસ કરવાનું કામ કરે છે, બરાબર. સીપીયુની સમયની ફાળવણી, મેમરી છે એનું મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે ઓપરેટિંગ સિસ્ટમ. ફાઇલ મેનેજમેન્ટની વાત કરે છે. ફાઇલ મેનેજમેન્ટ એટલે કે હમણાં સેલ ને કર્નલની ફાઇલ વાત કરી એ રીતે. ડિરેક્ટરીનું માળખું છે, આ બધાને કંટ્રોલ કરે છે. ડિવાઇસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસનું કંટ્રોલ કરે છે. સુરક્ષા વ્યવસ્થાપન એટલે કે સિક્યુરિટીનું કામ કરે છે. યુઝર ઇન્ટરફેસ એટલે કે જે ઉપયોગકર્તા છે એને કનેક્ટ કરવાનું કામ કરે છે, ચિત્ર દ્વારા એની સાથે સંપર્કમાં રહે છે, બરાબર. એટલે યુઝર ઇન્ટરફેસમાં એવું આવશે. જેને ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસ GUI તરીકે એરર ડિરેક્શન, એટલે કે કોઈ પણ એરર પ્રશ્ન આવે અને ઉદ્ભવતી ભૂલોને ઓળખવું ને એનું નિરાકરણ લાવવું ને એ ડિસ્પ્લે પર લાવવું કે ભાઈ મારા અંદર આવી ગડબડ થઈ છે એ ઉપર લખીને લઈ આવે છે ઓપરેટિંગ સિસ્ટમ, બરાબર, એ છે. હવે ખરા ખોટા આવી ગયા છે તો ખરા ખોટાની અંદર વાત કરીએ. સેલ ઓપરેટિંગ સિસ્ટમનું ઇન્ટરફેસ છે તો સેલ, હા, તો એ છે, વાત સાચી છે. ટચ સ્ક્રીન મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમનું ઇન્ટરફેસ છે, સાચું છે. ઓપરેટિંગ સિસ્ટમનું કર્નલ હાર્ડવેર સાથે સીધો જ સંવાદ કરે છે, સાચું છે. પછી ટાઈમ શેરિંગ પ્રતિભાવ સમય સુધારે છે, સાચું છે. MS-DOS મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે, ના ભાઈ, MS-DOS આવતું નથી. વિન્ડોઝમાં એવામાં આવે છે ને એ જૂના જમાનાનું છે. MS-DOS એ પોતે ઓપરેટિંગ સિસ્ટમ છે, બહુ જૂની, બરાબર. હવે ખાલી જગ્યાઓ પૂરોની વાત આવે છે તો અહીંયા હજુ એક પ્રશ્ન આપણી પાસે બાકી છે. ખાલી જગ્યામાં પહેલો છે જેમાં ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ નેટવર્ક ઉપર સંસાધનો વહેંચવા માટે થાય છે, સર્વરનો ઉપયોગ, બરાબર. બીજો ખાલી જગ્યા છે કનેક્ટિવિટી. ઓપરેટિંગ સિસ્ટમનું મુખ્ય લક્ષણ છે તો મોબાઈલ,
બરાબર. ડોસનું પૂરું નામ શું છે? તો ડોસનું પૂરું નામ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ પૂછાશે પરીક્ષામાં. અને શેડ્યુલ એટલે આની આગળની પ્રોસેસને પ્રોસેસર ફાળવે છે. કોણ આને ફાળવે છે? શેડ્યુલને. બરાબર. હવે શેડ્યુલર છે. હવે એન્ડ્રોઈડ અને પછી iOS લોકપ્રિય મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. અત્યારે iOS છે અને અત્યારે બીજા શું છે? પેલા ભાવિ વિકલ્પોની વાત કરીશું. તો ભાવિ વિકલ્પોની વાત કરીએ તો યોગ્ય સીધો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ શું છે? તો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય હેતુ છે એ અને બી બંને યુઝર ઇન્ટરફેસ એ કરવું અને સંસાધનને મેનેજર તરીકે એ કરવું. કોમ્પ્યુટરનો બધો સમય કાર્યરત રાખવા એ નથી, એટલે કે એનો જવાબ સી આવશે. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ માત્ર ટેક્સ્ટ આધારિત ઇન્ટરફેસ છે? તો એ ટેક્સ્ટ આધારિત છે. કઈ? ડોસ છે. મેં હમણાં વાત કરી હતી ને, ટર્મિનલ ને આવી બધી આવે છે એ. બરાબર. હવે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર તરીકે સેવાઓ પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે? બરાબર. તો સર્વર ઓપરેટિંગ સિસ્ટમ છે એને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો મોબાઈલથી આપણે બક કરવાનું કામ કરીએ છીએ એટલે કમ્યુનિકેશન એવું કહી શકાય, પણ આ જવાબ મને ડાઉટફુલ લાગે છે. એનો પ્રોપર જવાબ શું રહેશે? વ્યક્તિગત ઉપયોગ માટે. મોબાઈલને તમે ધારો ત્યાં લઈ જઈને વાત કરી શકો છો. અત્યારે બીજા ઝાડ પર ચડીને બી વાત કરતા હોય એવું તમને જાણવા મળ્યું હશે. બરાબર. નીચેનામાંથી કયું કર્નલનું કાર્ય છે? તો કર્નલની વાત આવે તો ABC આ બધા કર્નલના મુખ્ય કાર્ય છે, એટલે જવાબ એનો શું છે? ડી યુઝર ઇન્ટરફેસ એ સેલનું કાર્ય છે. બરાબર. અહીંયા જવાબ તમને મળી જશે. બરાબર. અહીંયા હવે એના પછીનો છઠ્ઠો છે, નીચેનામાંથી કઈ ફાઇલ સિસ્ટમ એપલ સિસ્ટમમાં વપરાય છે? તો APFS છે આ ઓપરેટિંગ જે ફાઇલ છે એની અંદર વપરાય છે. NTFS સામાન્ય વપરાય છે. NTFS અને FAT ને આ બધી કમ્પ્યુટરની અંદર વપરાય છે. ફાઇલનો ઉપયોગ ખાલી જગ્યા કાર્યનો ભાગ છે. તો ફાઇલનો ઉપયોગ એ સુરક્ષાનો ઉપયોગ માટે નિયંત્રણો છે. બરાબર. આ જે હમણાં વાત કરી એ પ્રકારની ફાઇલો. પછી એના પછી નેક્સ્ટ આવે છે કે ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ ક્લસ્ટરિંગ અને લોડ બેલેન્સિંગ પૂરું પાડે છે. તો સર્વર છે એ. અને એના પછીનો બેચ પ્રોસેસિંગનો હેતુ શું છે? તો બેચ પ્રોસેસિંગનો પ્રોસેસરનો ઉપયોગ વધારવો એ છે. 10મો સવાલ છે અને લાસ્ટ સવાલ છે, નીચેનામાંથી કયો સિદ્ધાંત પ્રોસેસરના સમયને પ્રોસેસ વચ્ચે વહેંચે છે? તો ટાઈમ શેરિંગ છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રોને પણ શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હા, આપણે ફરી મળીશું ચોથા પાઠ સાથે, આખા પૂરેપૂરા સ્વાધ્યાય સાથે. જય હિન્દ.